આજે અષાઢ વદ 14 છે, બુધવાર છે, તારીખ 23/7/2025 વર્ષ છે. આપણે કાલે ત્યાં સુધી આપણે વચનામૃતનું 2 દિવસ પહેલાં ચર્ચા કરી હતી કે ખાતા ઉઠતા બેસતા કળાય, તે સિવાય કળાય નહીં. માણસની પ્રકૃતિ કરવી હોય તો પ્રકૃતિ ના કળાય. દુનિયામાં બધું જ કરી શકાય, માણસની પ્રકૃતિ ના કરી શકાય. માણસના સ્વભાવને કરી ના શકો, તો માણસના હૃદયને કરી ના શકો, માણસના જે હૃદયગત ભાવ પડ્યા છે તેને કરી ના શકો. એની વાત કરી પછી મહારાજ કહે છે, વિશેષપણે કરીને તો ગુણ અવગુણ જુવા અવસ્થામાં જણાય છે, પણ બાલ અવસ્થામાં તથા વૃદ્ધાવસ્થામાં ગણાતા નથી. કેમ? બાલ અવસ્થામાં વૃદ્ધાવસ્થામાં ન જણાય? માણસની પ્રકૃતિ બાલ્ય અવસ્થામાં દેખાઈ ના આવે. કેમ ના દેખાય? આમ તો એમ કહેવાય છે કે પુત્રના લક્ષણ પારણે, પુત્રના લક્ષણ પારણામાંથી હોય, પણ એ રેર કેસ હોય, એ બધું ન હોય. એ શિવાજી જેવા બધા ના પાકે. કોઈક જ એવું હોય કે પુત્રના લક્ષણ પારણે અને ઘરવાળીના લક્ષણ બારણે. એ તો કોઈકને માટે હોય, બાકી એવી ખબર ના પડે. એટલે માટે કહે છે, કુદરતી રીતે આવું જણાય છે. બાલ્ય અવસ્થામાં એને કામ, ક્રોધ, લોભ ઇત્યાદિકના ભાવ છે નહીં એને અત્યારે. એ આમ મહારાજ એટલા માટે કહે છે ને, બાળકને તો ભગવાનનું સ્વરૂપ કહ્યું છે. બાળક છે એ તો ભગવાનનું સ્વરૂપ છે. એ કંઈ ભગવાન નહીં થતું, પણ જેવા ભગવાન નિષ્કામ છે તેવો એ માણસ પણ નિષ્કામ થાય છે. અને જુઓ કેટલાક પછી મહારાજ કે નથી જણાતા, કાંઈ જે કોઈક બાળ અવસ્થામાં ઠીક ન હોય ને જુવા અવસ્થામાં સરસ થઈ જાય છે. ઘણીવાર સંગદોષે કરીને થાય છે. સમજાય? ઘણીવાર સંગદોષે કરીને થાય છે, ઘણીવાર માણસની પ્રકૃતિએ કરીને થાય છે. દુબઈમાં પહેલાં એક કંપનીઓ ચાલતી હતી. એક ભાટિયા કંપની ચાલતી હતી અને એક તુર્કી કંપની ચાલતી હતી. હવે જે ભાટિયા કંપની તો ચુસ્ત ભગવાન સ્વામિનારાયણ આશ્રિત હતા. એટલે એને નિયમ કરેલો, જે કંપનીમાં આવે તેને સવારે વહેલા ઉઠીને નિત્ય નિયમ પૂજા પાઠ કરવા પડે. અને મંદિર હતું તો મંદિરમાં જવું પડે. નાનું મકાન મંદિર બનાવ્યું હતું, એનો નિયમ હતો. દર્શન કરવા જવું પડે. અને તુર્કી કંપનીમાં એવું કંઈ હતું જ નહીં કે લોકો પ્રાર્થના કરો કે ના કરો તો કંઈ નહીં. આ તો બહુ ભગવાનના ભક્ત હતા. એક દિવસ કાનજી ભગત વાત કરતા, ખબર નહીં સુખના છે કે નથી, કે મને પૂજામાં રાખેલો. એટલે મંદિરમાં કહેલું કે તમે પૂજા કરો તો તમારે 2 કલાક મોડા કામે ધંધે આવશો તો ચાલશે. તો કે સારું. એટલે એ ભગત કાનજી ભગત બહુ સારા સત્સંગી જાય, પૂજા પાઠ બધું કરીને પછી નિરતે જાય. પછી સાંજે પાછા 4 વાગે જગાડવા આવે દુબઈમાં. અત્યારે કે મંદિર છે ને, પહેલાં જૂનું મંદિર હતું. એમાં મંદિર એટલે હરિભક્તોના ઘરે, પણ સેવા પૂછા વ્યવસ્થિત થાય. પછી કે હું બપોરે માનસી કરતો હતો, ત્યારે કંપનીનો માલિક આવ્યો ને મુસ્લિમ હતો જ એની સાથે, ને કંપનીમાં હતો જ, બધા 2-3 જણા હોય ને એમાં ભાટિયા કંપનીમાં. ને કીધું ये क्या कर रहा है? तो कि ये तो अल्लाह की बंदगी कर रहा है. ओहो, ये ऐसा भी होता है आदमी भी ऐसा ही होता है? तो हाँ ये तो होता है, सुबह उसको अल्लाह की बंदगी करता है. ओहो, इसको यहाँ क्या काम है? जो अल्लाह की बंदगी करता है उसको मंदिर में बंदगी कराओ ना. अरे भाई साहब, मंदिर में तो बंदगी कराएंगे, लेकिन उसको वेतन कहाँ से मिलेगा, पगार क्या से मिलेगा? तो पगार ऐसे आदमी को पगार हम देंगे? हाँ, मंदिर में उसका दुगुना पगार देंगे. भगवान की सेवा करता है, उसके में क्या कमी है? લે આવા એક શ્રદ્ધાવાળા હતા કે એને દુગણા પૈસા દેંગે, इसमें क्या ચિંતા है? કે હું 5 વર્ષ સુધી ડ્યુટી કરી ત્યાં, પછી આ રીતે મંદિરમાં સેવા. તો કહેવાનું શું છે કે આવો સંગ દોષ થઈ જાય તો એ માણસ સુધરી જાય. સારાનો સંગ થઈ જાય તો સુધરી જાય. તુર્કીમાં જે જાય ખાતર મેલી થઈને આવે. અને આ તો કંઈ ન કરતો હોય તો અહીંયા આવે ત્યારે જાણે ગંગામાં નાહીને આવ્યો ને ધોઈને પવિત્ર થઈને આવ્યો એવો થઈને આવે છે. એટલે સંગદોષ મહત્ત્વના હોય છે. એટલે મારે જ કે બાલ્યાવસ્થામાં તો એને સંગદોષની ખબર નહીં પડતી, પણ નિયમ તો એવો છે ભક્તજનો, ગર્ભાવસ્થામાં જ સંગદોષ લાગે છે.
ગર્ભાવસ્થામાં સંગદોષ લાગે છે. ગર્ભમાં જે બાળક હોય અને માં ખાટું ખાય, તીખું ખાય, મોરું ખાય તો પછી એના દોષ બધા બાળકને આવે છે. એ જો ટીવી જોયા કરે તો છોકરો ટીવી જ જોશે, પણ એ જો ભજન કર્યા કરશે, ભક્તિ કર્યા કરશે, ભગવાનનું ભજન, અને એમ લખ્યું છે હરિને ભજતા જો કોઈની લાજ જતા નથી જાણી રે. હરિને રે જેની સુરતા સમળિયા નિશાત વધે વેદવાણી રે. જેની સુરતા સમળિયા વેદવાણી રે. હરિનું ભજન કરતા હજી કોઈ પાછો પડ્યો નથી. અરે ભગવાનનું ભજન કરતો ભગવાન આર્થિક સંપત્તિ પણ આપે છે. ક્યાં ભગવાન પાછા રાખે છે કોઈને? મારાથી કે કરવું તેનકી જ રખવારી, હું ને રક્ષણ કરું છું. કરવું નથી એક વાત છોડો, ભગવાનનું ભજન. એટલે મહારાજે કીધું કે બાલ્યાવસ્થામાં ખબર ન પડે, પણ બાલ્યાવસ્થામાં જો દ્રઢ સંસ્કાર કરેલા નાનું બાળક હોય અને એને તેને મમ્મી પપ્પા મંદિરે લઈ જાય, દરરોજ એમ કે ચાલ મંદિર બેટા, પછી મંદિરમાં ટેવાઈ જાય. મંદિરમાં ને મંદિરમાં રહેતા તો એને મંદિર સિવાય ના ફાવે, એને મંદિર જોઈએ. અને એનો બાપ ક્યાંય લઈ ના ગયો હોય, આમાં પિક્ચરોમાં થિયેટરમાં ઘૂમતો હોય, તો પછી છોકરો કંઈ થિયેટરમાં જશે કે મંદિરમાં નહીં આવે. એટલે બાલ્યાવસ્થામાં ઘણા બગડી જતા હોય છે. બગડી કેમ જાય? કુસંગે કરીને. કુસંગે કરીને બગડી જાય. અને ઘણા બાલ્યાવસ્થામાંથી સુધરી જતા હોય, એટલે એને કંઈ ખબર ન પડે. બાલ્યાવસ્થામાં ભલે ખરાબ, કૂતરાનું ગલુડિયું છે એ નાનું હોય ત્યારે બહુ રૂપાળું લાગે, લોકોને રમાડે, આ કરે. એ મોટું થાય, ખરજેલ થાય, પછી કોઈ અડે ખરું એને, તો એને છે, બદલાઈ તો નથી ગયું છે તો એને. તેમ કેટલાક આવા હોય કે બાલ્ય અવસ્થામાં બહુ સારા જણાતા હોય, ભજન કરતા હોય, ભક્તિ કરતા હોય, પૂજા પાઠ કરતા હોય, બધું જ કરતા હોય, મમ્મી પપ્પાને પગે લાગતા હોય, આ બધું જ કરતા હોય. પણ જેમ જેમ જુવાન થાય તેમ કંઈ ન કરી શકે. આફ્રિકાના પ્રદેશમાં ગયેલા તે એક ભાઈને કીધું કે ભાઈ સંતોને પગે લાગ. શું હે સંતોને પગ લાગ? તો કે હે બોલો. સત્સંગી પણ બાપ પોતા, એના બાપ સારા સત્સંગી, બોલો પગે ના લાગ્યો. મેં કીધું મને કે આમ કેમ કરે છે? તમને ખબર હોય ને કેમ કરે છે એમ, તમે શું ધંધો શીખાડ્યો છે એને? મેં તો કે ભણાવ્યો ને એને. ભણાવવાથી શું સદગુણો આવી જાય? એટલે તો મારાથી કીધું સંસ્થાપે વિપ્ર વિદ્વાંસમ સંસ્થાપે વિપ્ર વિદ્વાંસ પાઠશાળા વિદ્યાપે છે પ્રવર્તનીય સદવિદ્યા ભુવિજન સુકૃત. આ સદવિદ્યાની પ્રવૃત્તિ થાય. અહીંયા બાળકો આવીને બેસે, દરરોજ ભગવાન સંબંધી વાતો થાય, કથા વાર્તા થાય, સદવિદ્યાની પ્રવૃત્તિ છે. બાકી તો દરેક કુલોમાં વિદ્યા તો ચાલે જ છે ને. ત્યારે કેનોપનિષદમાં પડ્યું છે, પઠિતાવમતી સૂત્ર ભૂલાઈ ગયું. કેનોપનિષદમાં એમ કહે છે કે ભણશે તે શું થશે? ઘોર નરકતમ પડશે. નહીં ભણે તે ઘોર નરકતમ પડશે. ભણશે તે મહાકુંભમાં પડશે. એમ કેમ? તો કે ભણ્યા પછી જો એ વિદ્યાનો સદુપયોગ ના કર્યો તો એ વિદ્યા એને મારે છે. વિદ્યા જેનો અધોપતન કરાવે છે, જગન્નાથ પંડિતની જેમ. ભણ્યા પછી એને સદવિદ્યાનો ઉપયોગ કરવો કે સારી વિદ્યાને ભણાવી. અને મહારાજ કે માણસ માત્રનો ગુણધર્મ છે કે તમે આજુબાજુના લોકોને સંસ્કારી ન બનાવી શકો, પણ તમારા સંતાનોમાં તો સંસ્કાર નાખો ને, કે ચલ મંદિરે જા, પૂજા કર, પાઠ કર, એટલું ધ્યાન રાખવાનું. એટલે અહીંયા કહે છે જુવાસ્તમ બગડી જાય છે. અને ખટકો હોય જે મને આ ઘાટ થયો તો ઠીક નહીં, આ ઘાટને ટાળ્યાનો યત્ન કર્યા કરે. શું કરે જુવાવસ્થામાં? ઓહો, આપણે ભગવાન સ્વામિનારાયણ મળ્યા, આવા સંતો મળ્યા, અને હવે હજી આપણે આ લબાડ વેળા કરીએ છીએ, એમાં ભગવાન ક્યાંથી રાજી થશે? તો સુધરી જાય. સુધરી જાય ને તો સુધરી જાય. ગમે તેવું હોય તો સુધરી જાય. આવું આપણે કેવી રીતે કરી શકીએ? આપણાથી થાય જ નહીં. ભગવાનના ભક્ત હોય તેની વાત છે. તો એવા જે હોય સુધરી જાય. ગમે તેવો હોય તો. મારે કે સુધરે કેમ? 3 પ્રકાર રીતે. એક તો પોતાને બીક હોય, શું કે મરીને ક્યાં જશું એની બીક હોય. એક તો પોતાના કુટુંબની લાજ હોય. એક તો કુટુંબની લાજ હોય કે હું કયા કુટુંબમાં જન્મ્યો છું, મારા મા બાપ કેવા છે, અને હું આ કામ કરીશ તો એને ઠપકો નહીં ભરવો પડે. એક એ. બીજું સુહૃદ હોય.
સુરવીર હોય તેનાથી ઇન્દ્રિયો અંતઃકરણ થરથર કંપે. કેમ કે મારે જે માર્ગ લેવો છે એ માર્ગમાં તમે અવરોધ કરશો તો નહીં મેળ બેસે. પેલા જોગીનું મેં એક ફરા દ્રષ્ટાંત આપ્યું હતું. જોગીરાજ જંગલમાં વિચરણ કરે અને ઘર સંસાર છોડીને તપસ્યા કરવા ચાલ્યા ગયા. ઘર સંસાર છોડીને તપસ્યા કરવા ચાલ્યા ગયા. પણ વસ્તુ તે એવી છે કે એ સાધુ ઘરમાં ન બંધાય, ઘરમાં ન બંધાય, લાખો રૂપિયામાં ન બંધાય, ક્યાંય એને બંધન ન થાય, પણ જંગલમાં તપ કરાવતા તુંબડીમાં ને લંગોટમાં બંધાય. બોલો, એટલે આટલું છોડીને આવ્યા ભરતજીને જેમ મૃગલમ બંધન થયું તેમ. આટલું છોડીને આવ્યા તો ત્યાં કંઈ બંધન ન થયું અને અહીંયા ઝૂંપડી માટે ઝઘડે. ઝૂંપડી માટે ઝઘડે એવું થાય. પહેલાં સાધુ બહુ હોશિયાર હતા. એટલું એવું જો પકડ હોય એ સાધુ એક નીરવ જંગલમાં તપસ્યા કરે, ભજન કર્યા કરે અને આજુબાજુ ગોવાળો ગાયો ચાલવા આવે ને અન્વસ્ત્ર કંઈક આપે જે તે સ્વીકારી લે અને શાંતિથી ભજન કરે. પછી એને એમ થયું ચાલો પ્રભુનું ભજન કરવું છે, ફરતા ફરતા થોડો આગળ જઈએ. થોડા આગળ ગયા 2-5 કિલોમીટર એક સરસ મજાનું સરોવર દેખાણું. એની ચારે બાજુ ફળ ફૂલના ઝાડ હતા, વનસ્પતિ સરસ હતી. એના મનમાં વિચાર આવ્યો, આહા હા હા, આવી જગ્યાએ રહેવાય. ત્યાં કાંઈ રોટલાય નથી મળતા, પાણીના ઠેકાણા નથી. આ જગ્યાએ રહીએ તો આનંદ થઈ જાય, સરસ થાય. પછી એને ખબર આવી હું જંગલમાં આ જગ્યાએ રહેવા માટે આવ્યો છું, જંગલમાં જલસા કરવા માટે આવ્યો છું, ખાઈ પીને તાગડધીને કરવા માટે જંગલમાં આવ્યો છું. આ વિચાર જો સાધુને રહે, આ વિચાર જો ગ્રસ્તને રહે કે મને ભગવાનીએ શા માટે મૂક્યો છે, જલસા કરવા માટે મૂક્યો છે, અને સાધુને વિચાર રહે હું ગ્રસ્તાશ્રમ છોડીને શેના માટે નીકળ્યો છું, મારે કરવાનું શું છે. પછી સ્વામી લખે પછી કર્યાનું છે તે ક્યાંથી થાય, પછી ન કર્યાનું કરાય રે, ન કર્યાનું સંતો વચન દ્રોહી નો ધણી નહીં, સંતો વચન ઘણું રે ગુનેગાર રે, ઘણું રે ગુનેગાર રે, સંતો વચન દ્રોહી નો ધણી નહીં, સંતો હું કોણ છું પેલી પોતાની યાદ, હું ક્યાંથી આવ્યો છું એ, મારા કુટુંબી કોણ છે એની શરમ મર્યાદા, પોતે પોતાના આત્મવિચાર કરે કે હું શું કરવા માટે આવ્યો છું. બીજું મજબૂત હોય, સુરવીર હોય, આ મને ન સોંપે, આ મને ન સોંપે. કચરા ભગતને સંકલ્પ થયો, બાજરીનું ખડામાં હાલડું ચલાવતા હતા, બળદિયાને હાલડું, અને સંકલ્પ થાક બહુ લાગ્યો છે, થાક બહુ લાગ્યો છે, એટલે કે ઘરે જઈને સરસ થોડો ગોળ ખાઈ અને આરામ કરીશું. પછી એને વિચાર હું કોણ છું, મારી આવી વૃત્તિ, મારી આવી લાલસા ગોળ ખાવાની, ભગવાનને છોડીને આમાં લોભાણો, અને ત્યાં જ બળદે પોદરો કર્યો એ નાખ્યો મોઢામાં. ગોળ ખાવો છે ને ખા, થાય, વાતો કરીએ થાય, પોદરો મોઢામાં જાય. આવી નિષ્ઠાવાળા હોય ક્યારે બગડે નહીં મહારાજ કે, એ સુધરતા ને સુધરતા રહે. બગડી જાય છે ને જેમ ખટકો હોય છે, મને આ ઘાટ થયો તો ઠીક નહીં, તે ઘાટને ટાળ્યાનો યત્ન કર્યા કરે. પેલા સાધુએ શું થયું, પેલા સાધુએ એ તળાવની પાડ ઉપર પૂર્વ વિચાર કર્યો કે હું આ કરવા માટે આવ્યો છું, મને આ ધંધો કરવાનો છે, ભજન કરવા માટે આવ્યો છે. અને તરત સૂત્ર નીકળ્યું, તુમ તો જાને મેં ના જાણું મેં સબ જાણું તેરી બાજી, તુમ તો જાને મેં ના જાણું મેં સબ જાણું. તે સાધુએ પોતાના મનને કે તું સમજે છે કે હું તારી બાજી જાણ, તારી બધી બાજી જાણું, તને મને આમાં ફસાઈ દેવાનો છે, તને મને અમે ફળફૂલ ઇત્યાદિકના ફસાઈ દેવાનો છે, હું નહીં ફસાવું. તુમ તો જાને મેં ના જાણું મેં સબ જાણું તેરી બાજી. હવે પોતે તો નીકળી ગયો, પણ એમ કહેવાય છે એવા સંતના જોગમાં આવે તે નીકળી જાય. એ જ ઘડીએ ત્યાંથી રાજા નીકળ્યો.
અને રાજાએ આ સૂત્ર સાંભળ્યું, તુમ તો જાને મેં ન જાનું મેં સબ જાનું તેરી બાજી. અને રાજા ખુશ થઈ ગયો, વાહ 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 વાહ, મજા પડી. એવું સૂત્ર છે, તુમ તો જાને મેં ન જાનું મેં સબ જાનું તેરી બાજી. એ રાજા પછી વાગોળતો થઈ ગયો, તુમ તો જાને મેં ન જાનું મેં સબ જાનું તેરી બાજી. એ ચાલુ થઈ ગયો. લ્યો, મોટા સત્પુરુષને કારણે ઘણું કામ થઈ જાય. પછી ઘરે ગયો તો ઘરે એના પત્નીએ અને નાના ભાઈ નક્કી કર્યું, એક વારંદને કહેલું કે સવારે હજામત કરવા જા ત્યારે હજાય ધાર જોરદાર પકડજો. હવે ઝાટકા બંધ કરીને ગળું ઉડાડી દેજે. એટલે રાણી સાહેબ મારી જોડે લગ્ન કરી લેશે અને સત્તા બધી આપણી થશે. હવે સવારના ટાઈમમાં મહારાજાઓ દરરોજ હજામત કરાવે. હજામત કરવા ગયો અને એના મોઢામાંથી બાજારમાં મારવા માટે ધાર્યું સજાયો ઘસે છે, ત્યાં રાજાના મોઢામાં શબ્દ નીકળ્યા, તુમ તો જાને મેં ન જાનું સે મેં સબ જાનું તેરી બાજી, તુમ તો જાને મેં ન જાનું મેં સબ જાનું તેરી બાજી. ઓલે થરથરી ગયો, વારન થરથરી ગયો કે સાહેબ અંધાતા અંધાતા અંધાતા, મારો કોઈ દોષ નથી, મેં આમાં કાંઈ ભૂલ નથી કરી. અંધાતા પછી ચાલ્યું ચાલે. પછી કે બોલ, તે શું કર્યું તારે? મને તો ખાલી એ લોકોએ આટલી જમીન આપવાનું નક્કી કર્યું ને આટલા રૂપિયા આપવાનું કર્યું, મારો બીજો કોઈ દોષ નથી, પણ મને બચાવી લો, મને બચાવી લો. અને રાજાએ કીધું બચાવી લઈશ. પણ રાજાને એમ થયું કે આ જીવન મારી નાખવા માટે જ હું જતું ને, ઘર સંસાર મારી નાખવા માટે જ છે ને, ત્યારે બધા એને પોતાના સ્વાર્થ માટે આવા સંસારમાં હું શું પ્રીતિ કરું. અને ચાલી નીકળ્યો કે જ્યાં ટુકડા મળે તો ટુકડા ખાઈને ભજન કરી લેવાનું. એમ મહારાજ કે જેને વાટ હાથમાં હોય, મનમાં થયેલો સંકલ્પ હાથમાં હોય કે મારા માટે આ ન શોભે, એ મહારાજ કે સુધરી જાય. અને શું કહ્યું, ખટકો હોય જે મને આ ઘાટ થયો તો ઠીક નહીં, અને ઘાટને ટાળ્યાનો યત્ન કર્યા કરે. જ્યાં સુધી ટળે નહીં ત્યાં સુધી ખટકો રાખે. એવો જેનો સ્વભાવ હોય તે જુવા અવસ્થામાં વધી જાય છે, જુવાન અવસ્થામાં વધી જાય. અને જેને ખટકો ના હોય ને પ્રમાદી હોય તે વધે નહીં, ગમે તેવો સારો હોય પણ હાવ પડ્યો રહે આળસુની જેમ, અહીંયા કરીને ખાઈને પડ્યો રહે. એટલા માટે સૂત્ર આપ્યું છે કે કોઈ પણ જીવ પ્રાણી માત્રને, એટલે ભગવાનના ભક્તો હોય કે ન હોય, મનુષ્ય જાતિને ખાઈને સૂવું નહીં. ડૉક્ટર એમ કહે છે ખાઈને તરત સૂઈ જ ન જવું, બે ચક્કર મારવા. વધારે મારો તો બરાબર છે, ખાઈને સૂઈ જવું એ ઝેર થઈ જાય છે. અનાજ ખાધું ને ઝેર થઈ જાય. પછી શું થાય? બુદ્ધિ આળસુ થઈ જાય, પ્રમાદી થઈ જાય. પ્રમાદી થઈ જાય પછી કંઈ ગમે નહીં. અમારે એક દોસ્ત સારા હતા, બહુ સારી કીર્તિ, પણ હારા આળસનું પાર નહીં હો. અને આળસ બોલે તારે ગાળું બોલી નાખે પાછા, કોઈ બોલ જગાડે તારે આળસ ના. એમાં બહુ ભણેલા ગણેલા વિદ્વાન હતા. લાંબુ ટકે નહીં ભાઈ હો. લાખોણા જઈને એને ગુરુકુળ કર્યું, 2 રૂમ બનાવ્યા હતા. હું એક 2 જી આવ્યો, મને દયા આવી, મેં વાસણ આપે એમ કીધું, લેવો કીધું ઘનશ્યામદાસ ના. પણ પછી નિયમ ના રહે, કોઈ ધર્મ લખ્યું નિયમ ના ટકે, પછી નાથના, પછી બધું ખાતા પીતા થઈ ગયા. એટલે માંસ મંદિર કોઈ નહીં, પણ એમ બધું ડુંગળી લસણ બધું ખાતું થઈ ગયા. અને પછી તો એક દિવસ વહેલી સવારે નીકળ્યા કોઈક જગ્યાએ મળવા માટે, એક શિક્ષક પણ સાથે, અને ટ્રક મોટી ભટકાણી, અને એમાં ખીલાસરી ભરી હતી. અને જેવી ભટકાણીને આના પેટમાં ખીલાસરી, 2 મરી ગયા ત્યાં. પ્રમાદી માણસ કામ ના કરી શકે, સાવધાન માણસ જોઈએ. પ્રમાદી હોય તે વધે નહીં. અને જે સારો હોય તો બાળપણામાંથી જ જણાય. હવે કહ્યું ને મહારાજે, બાળપણામાંથી જ જણાય. સારો હોય બાળપણામાંથી જ જણાય. પહેલે મહારાજે એમ કહ્યું કે બાલ્યાવસ્થામાં ખબર ના પડે. બાલ્યાવસ્થામાં સારો હોય તો મોટી અવસ્થામાં બગડી જાય, અને બાલ્યાવસ્થામાં ખરાબ હોય તો મોટી અવસ્થામાં સુધરી જાય, જુવાન અવસ્થામાં. મારે હવે કહે છે, અને જે સારો હોય ને તો બાળપણામાંથી જ જણાય. તે ઉપર પોતે બાળપણાના ત્યાગની સ્વભાવની ઘણીક વાર્તાઓ કરી. મારે કે જુઓ ને અમને કંઈ થયું, હવે ભગવાનને તો શું થવાનું હતું, પણ એનું દ્રષ્ટાંત આપ્યું કે અમને કંઈ થયું. સ્વામી કાર્તિકની પેઠે એવો વૈરાગ્ય ઉપજ્યો, સ્વામી કાર્તિકની પેઠે એવો વૈરાગ્ય ઉપજ્યો. ભાઈ 2 જણાને પરણવાનું કર્યું, કાર્તિક સ્વામી ગણપતિજીને. હવે પેલા મયુરનું વાન એટલે ઉપડ્યા ભાઈ, આખી પૃથ્વીનું ચક્કર મારવા. પેલો એની મમ્મીને પ્રદક્ષિણા ફરીને પરણી ગયો. હવે આવો અન્યાય થઈ ગયો. હારું લે, ઓલો ચક્કર મારવા ગયો, ત્યાં બધું વિધિ પતી ગઈ.
બોલે કે આ શું? તો કે એ તને મહિમા ન સમજાણો. શું મહિમા? પૃથ્વી એક મા એ પૃથ્વીનું સ્વરૂપ જ છે. ગણપતિજીને પ્રદક્ષિણા કર્યા, સીધી બધી પરણાવી દીધી. અને કાર્તિક સ્વામી ખીજણા. આ શરીરમાં માતાનો રોગ જ ન જોઈએ ને. મા જ મારી સાથે કપટ કર્યું તો માનો રોગ જ ન જોઈએ. માનું લોહી જ ન જોઈએ. આખું શરીર નીચોવી નાખ્યું, શરીરમાં લોહી ના નીકળે. મહારાજ કહે છે અમને જો ને બાળપણમાંથી છોકરાની સોબત ગમે નહીં ને, અને જીવનો સ્વાદ્યો હોય નહીં, અને શરીરને દમ્યા કરે. જુઓ ને મને બાળપણામાંથી સ્વામી કાર્તિકની પેઠે એવો જ વિચાર ઉપજો જે મારા શરીરમાં માતાનો ભાગ જે રુધિરને માંસ તે રહેવા દેવા નથી. મારા શરીરમાં માતાનો ભાગ રુધિરને કંઈ રહેવા દેવું નથી, ગમે તે થાય. અને મહારાજ કહે છે મારે શરીરમાં રહેવા માંસ રહેવા દેવું નથી. માટે ઘણેક પ્રયત્ન કરીને એવું સૂકવી નાખ્યું જે શરીરમાં વાગે તો લોહીનું પાણી ટીપું નીકળે, પણ અંદરથી લોહી તો નીકળે જ નહીં. આ વચનામૃત થવું છે ભાઈ. એવી રીતે જે સારો હોય તે બાળપણમાંથી જણાય. બાળપણમાંથી જણાય શું? આ બધા આપણી સભામાં બેસીએ છીએ. કેમ બેસીએ છીએ? તો કે ભાઈ સંઘ તો બધાને છે, સંતોનું. અહીંયા તો બધા છોકરાને સંઘ હોય, એમાંથી કોઈક સારા થઈ જાય ને કોઈક સારા બગડતા. મોસ્ટ ઓફ લોકો આમ ગતાનું ગતિ જ હોય. મોસ્ટ ઓફ લોકોને પડી નથી હોતી ભગવાન ભજવાની ને કાંઈ. પણ કોઈક હોય, એમ કે ને મણિધર શાક હોય, એ સાપણ છે એ પોતાના બચ્ચાને જન્મ આપે, પછી કણા હજારો કણા જન્મે, એમાં જે પૂંછડેથી ચક્કર મારે એમાં અંદર પડે એને બધાને ખાઈ જાય. કોઈક મણિધર બહાર પડે એ જ બચી જાય. ત્યાં સત્સંગમાં એવું છે કોઈક મણિધર જ બચે, બચી ન શકે. શ્રીપતિ શ્રીધરમ સર્વદે